પેલા તમારા દાદાનું નામ શું હતું? તમારા દાદા નથી દાદા. પછી એના છોકરા એટલે તમારા પપ્પાનું નામ? એક નામ હરીભાઈ, હા હા પાંથાભાઈ, ધનોભાઈ, ઠીધરભાઈ, બાલાભાઈ, બાપણીઓમાં. જાન કેમ આવી હતી તમારી પેલા એ સમયમાં? ગાડીઓ વાડીઓ હતી કે હેમાં આવી હતી? હે ગાડા લઈને આવ્યા હતા કે હેમાં જાન હેમાં આવી તમારી? દાદા એવા બોરડી વાટવા. હે તમારા કાકા કે મારા યાને છોડી દેવી કે ઓલામાં રોમાં કામ કરે છે કે. હા તમારી જાન હેમાં આવી છે? ગાડા લઈને આવ્યા હતા? ગાડા લઈને ગાડા ગાડા લઈને લઈને આવ્યા? ગાડા લઈને જોતા ઢળા ન કરે હા ગાડા લઈને. હા જૂનો જમાનો તમને કઈ સાંભળે? તમારી બેનપણીઓ કોઈક હોય, તમે કઈક રમવા જતા હોય, જૂના ખેલ રમતા હોય ત્યારે આવડા નાના હતા ત્યારે તમને તમને શું સાંભળે કઈ તમારા જૂના ભાઈબંધો લુગડા ન મળતા કોઈલો કરી. હા ને આમાં મઠ કે મગ હોય ને હા એ આમ આમ કરી પછી એમાં લઈને ખાઈ. હે જય માતાજી દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. આજના સમયમાં જ્યારે નાની નાની ઉંમરમાં માણસ નવી બીમારી અને હાર્ટ એટેકના કારણે મૃત્યુ પામી રહ્યો છે, ત્યારે આપણે આવ્યા છીએ તળાજા તાલુકાના ઝાંઝમેર ગામે. ત્યાં એક બાંભણિયા પરિવારમાં 120 વર્ષના દાદીમાં હજુ પણ જીવે છે. તો આજે આપણે એ પરિવારની મુલાકાત લઈશું અને દાદીમાના લાંબા જીવન વિશે જરાક જાણવાની કોશિશ કરીશું. અને હા, જો તમારા પરિવારમાં પણ કોઈ આવા મોટી ઉંમરનું વ્યક્તિ હોય તો અમને કમેન્ટ કરીને જરૂર જણાવશો. ચાલો તો હવે આપણે દાદીમાની મુલાકાત લઈએ. જય માતાજી માં. જો મિત્રો, આ દાદીમાં છે 120 વર્ષના છે, ઝાંઝમેર ગામે રહે છે વાડીઓમાં. આપણે દાદીમાનું જીવન કેવું 120 વર્ષથી જીવે છે, કઈ રીતના એનું જીવન ગયું છે આપણે જાણવાની કોશિશ કરીએ. આવશે. તમારું નામ શું છે આખું? નંદુમાં. તમારું નામ શું છે? નામ તમારું? મારો નંદુ. નંદુબેન. વાહ, તમને તમારા પપ્પાનું નામ યાદ છે? હે પપ્પાનું નામ તમારા શું નામ હતું? રમત દાદા. જમત દાદા. વાહ, હજી એનથી ઊંડા તમારા જે જૂના કોઈ ગઢિયા તમારા દાદા ના દાદા એ લોકો નામ આવે? મારા ભાઈ બધો તો એ પાછા છે, મારા બાપા બધા પાછા ચેલા છે. હું હંધા કરતા મોટી હતી પારોમાં. બરાબર. કેટલા વર્ષ થઈ ગયા તમારા? 120 વર્ષ થઈ ગયા તમારા. તારે વાહ, આ છોકરા પાસે આવી આંટ મારવા લ્યો. 120 વર્ષ હજી દાંત તો તમારે એમ નામ છે? દાંત તો આ બધા હલે છે પણ પડતા નહીં હવે. હવે ન પડે, નવા આવી ગયા છે. 120 વર્ષ જૂના છે, હજી દાંત છે ને. આપણે એમ કે નાના છોકરાને દાંત પડી જાય. આ ના હા હા, આ 120 વર્ષ થઈ ગયા તમારા. વાહ ભાઈ વાહ. હાથ પેઢી જોઈ. કેટલા દીકરા તમારે? તો 6 દીકરા. મોટો આન બાપો શું નામ છે એમનું? ઓગણ. ઓગણભાઈ. બીજાનું? બીજાનો લાભો ઓલા કાળો. હા હા બીજો લાભો. હા ભાઈ એક પાછો ચેલો છે. હા હા, એનું નામ શું છે? આ હિંમત. હિંમતભાઈ. એક લક્ષ્મણ હંધા કરતા નાનો. સૌથી નાના લક્ષ્મણભાઈ. બરાબર બરાબર. એના છોકરા વણ પડશે. આના છોકરા બરાબર. તો દીકરા ને ત્રણ દીકરી બધાને પણ લાવ્યા. આ બધાને પણ લાવ્યા. બધાને પરણાઈ દીધા. બધાને પણ હાથ પેઢી જોઈ. હા, હાથ પેઢી જોઈ છે દાદી માએ. એ સમયમાં તમારે કેવું જીવન હતું? તમે જયારે નાનપણમાં હતા, ભણવા ગયેલા છો? તમે ભણેલા છો? નિશાળે ગયેલા? નહીં, ખેતરનું કામ જ તે કરતા હે ને? ત્યાં હું સાતા. ભેહા ચાર કોઈ વસ્તુ લેવાની જવાનું, બધું ઘી ગોળ બધું આ ઘરનું. દીવાદાંડી છે ના માર પીર. દીવાદાંડી છે ને ના માર પીર. હે ગોપના ધોતી આપણે છોડી ઉભા નથી કે વેરી આવી ખેજ બધાને ખેજ. કંડેલી હા. એ બધા પાછા છે સોયભાઈ. સોયભાઈ બે બે ત્રણ બાઈ જોવું હોય લ્યો. મારે શું કરવું? મારા રીત ને જાતો હોય. તમારા છોકરા તમને કેવા ખાંચવે છે? સાચું કયો શર્મામાં તમ તારે? તમારા છોકરા છે, એના છોકરા છે, એનાય છોકરા છે, પણ તમને પ્રેમ કેવો કરે? કેમ કેવા હાંચવાણી કેવી છે તમારે? આ વખતે તમને કીધું તું કે તો ખવડાવ્યું ને હે તારે બધું આપી દીધું તમને? ઘી દૂધ જ ખવડાવે. હે એટલે ઘી ગોળ દૂધ ખાધા હોય ને ત્યારે આવું જીવન જીવે. આપણે આ ગામડાની મમરાવાળી છાશ પીને પચામાં પૂરું થઈ જવાનું છે. મારી પાસે એને 20 ભેહું હતું. હા એટલે હા સાહેથી ઢોળ નાખી. કોણ ખાવા વાળા નહોતા. આન બાપા ને પાણી વાળતા. એ બીજો નાનો થાય એ પાણી વાળતો. અમે આ બધા કાઢતા. એ હોવા વીઘા જમીનમાં અમે પીડા ચાલ્યો. 100 વીઘા જમીન તમે હાચવતા કામ કરતા એમાં? અમારું નહીં એનું, એની જમીન મારા બાપાની. પપ્પાની એની. અમારે વ્યવહારની કરેલું.
હા હા તમે કેટલા બેનું કેટલા હતા, એટલે કેટલા ભારું હતા તમે લોકો કુલ? અમે 6 ભાઈ ને 3 બેન. તમે ખુદ એમાંથી અત્યારે કેટલા છે? કોઈ નહીં, દાદીમાં એક જ છે. અમે 3 દેરિયા વેચ્યા. હમ 3 ત્રણ દેરિયા. એમાં હું હાંધા કરતા નાની, પણ તોય બધે કામ કરવા હતા, બધાને પરણાવી દીધા. લો ને એક તો મરી ગઈ બસારી, તો 2 માણસ મરી ગયા, તો એ મેં પરણાવ્યા એના નાઈન ભેગી રહી. દેરિયા જેઠિયા માલે તમે કેટલા જીવો છો હવે? હવે મારે આ ચાલ્યું તો કાલ ને કરું. એમ નહીં, તમે દેરિયા જેઠિયા માલે તમે એક જ છો ને? હું એક જ છું, કોઈ ચાહે દાદા ને ચેરી મેં ચલાવ્યા, હા એટલે કે હું લાવું રીબ ન ઉપડી. પટેલ કે હાલો તો કાકી કે મારા બાપા એમ કેમ મજા કરવા, તે એ થેલી કાટલે પછી મેં ચેરીને ચડાવ્યા કાટલે, આ ગાડલું તો ચડાવ્યા, પછી મને કે હું લાવું જીભ ન ઉપડી. હાકર પેઢીને લાવો કું ચા હું લેવા પીવો છો. અત્યારે ગામમાં તમારી કરતા મોટા કોઈ છે આખા ગામમાં? કોઈ મોટો ને હું છું, હું ભાઈ કે આખા ગામમાં? આખા ગામમાં તમારે બધા નાના જ છે? માછલી દેવા આવી હતી કે હું તમે ધંધા કરતા કોઈ મોટા છો કે હું મારો દઈ ને જાતો હું કરું કેટલે છે દઈ આવી હું તોડી કુંભાર કે. હવે તમને આમ છેલ્લે શું થાય, આમ શું ઈચ્છા છે તમારે, શું કરવું છે હવે? હે તમારી ઈચ્છા બોલી જાવ. તમને જે હવે એવું લઈ ગયું કે જીવનમાં કઈક ખોટ રહી ગઈ છે, આ મારે કામ કરવું છે, એવું કઈ ખરું તમારા મનમાં? મારા મનમાં કાંઈ ને હું બધા કામ કર્યા, દીકરી જોડાયું, દીકરાને પણ લાવ્યા, દીકરા આલો ચારે પણ લાવ્યા, આની માનતા હતી આને પણ લાવ્યો, આની કરતા નાનો થઈને એને પણ લાવ્યો, બેને ઘેરે પણ લાવ્યા, ભાવનગર પણ લાવ્યા. બરાબર. મારો મોટો છોકરો વાણમાં ગયો તો ગાંડો થઈ ગયો, અમે હાલીને તળાવ લઈ જતા લ્યો. હે કોઈ દી કે તમારું નામ શું છે? હિંમતભાઈ. શું? હિંમતભાઈ હિંમતભાઈ? ખાટુભાઈ. હિંમતભાઈ ખાટુભાઈ. હા દાદીમાં તમારે શું થાય? મારી બા. તમારા મમ્મી છે ને? મારી બા. હા મામી કહો. હા અમારા શહેરમાં મમ્મી કે. હા અચ્છા, તમારા બા છે? હા અચ્છા હા ગઢામાં. તમારા ગઢામાં છે? હા કેટલામી પેઢી? 5મી 5 પેઢી થી દાદીમાં છે. વાહ. ના તમે તમારે સાસુમાં? હા મારી સાસુમાં છે. આ એના દીકરાના ઘરના છે અને આ એના દીકરાના ઘરના છે. તમારું નામ શું છે બેન? મારું નામ ભાવુબેન. ભાવુબેન. આ કેટલામી પેઢી? ચોથી પેઢી થઈ ને? હા અમારી 4થી પેઢી. જી જી. આ એના છોકરાનો છોકરો, એટલે કે આ 5મી પેઢી, ચોથી પેઢી થઈ ગઈ. એટલે તમે વિચાર કરો કે એક માણસ 4 પેઢીથી હજી જીવે છે, 120 વર્ષથી. ચાલો આપણે દાદીમાં જોડે વાતચીત કરીએ. તમારું નામ શું છે વડીલ? મારું નામ દિનેશ છે. તમે કોણ? હું આ ગઢામાં છે, મારા ગઢામાં થાય છે. જી. મારા બાપા છે એ ગઢામાંના મોટા દીકરા છે. બરાબર. એનું નામ? એનું નામ ઓગળભાઈ છે. ઓગળભાઈ. તો તમે ઓગળભાઈ ના દીકરા? હા ઓગળભાઈ. ને આ તમારા દીકરા? હા મારા દીકરા. બરાબર. એટલે દાદીમાં 1, ઓગળભાઈ 2, દિનેશભાઈ 3 અને પારસભાઈ 4. ચોથી પેઢી. ને હજી આને પરણાવવાનો છે ત્યાં સુધી દાદીમાં રહેવાના છે. હજી પોતે બધું જાતું કામ કરી નાખે છે? હા બધું હજી જાતું કામ કરી નાખે છે. બરાબર. એને નાવાનું હાથે જો ખાટલો પડ ગયા, હા હાથે મૂકી દે, ના લુગડા બુગડા બધું કમ્પ્લીટ. વાહ, સરસ. આ કડલું ગળી ગયું ને જો આ શું છે તમારે? કઈ ઓલું બાંધેલું? વાણ નો ખીલો ગરુ દાતા સડી આવ્યા. બરાબર. આ ગળી ગયું પણ હું દે મિલી જાતી ના મૂકો જા પાછા આન ફવાન બધા, તો કે તમે તમારી હોડમાં મૂકવાનું થાય, પાછા લાવ્યો જો આ ગળી ગયો જો આનથી શું થાય દીધું? તિહારો આન બાપાને તેડાવ્યા. કોદરા વાણ નું હરતન પેલી માનતા કરેલી છે એવું કઈક છે ને? મેં જાય લાવ્યા. હા બરાબર. અને હું મસાલા મરી ગયો લવાર મરે ને તારે એને બાજુમાં મૂકવાનું ને ઈ માનતાનું છે, ઈ માનતા કરેલી મારા બાપાને. બરાબર. દાદીમાં ઓફ થઈ જાય ત્યારે એની સાઈડમાં મૂકી દેવાનું. હતો ને એ તો હા તો બેઠી જો કોઈ આ કરું. હજી ગમે એવો માણા આવ્યો હોય ને એનું આખું નું હજી એવું છે, ગમે એ માણા આવ્યો હોય તો એને ખબર પડી જાય કે આ માણા આવ્યો. ઓળખી જાય બધાને ઓળખી જાય. હજી 7 પેઢીના બધાના નામ આવડે, 7 થી નહીં પણ હજી એની પેલા ને નામ આવડે. એના જે જૂના દાદા હોય, રીતિ રિવાજ પેલા એવો રિવાજ હતો. બરાબર. ને આંખ નું તો હજી એટલું બધું સારું છે કે હજી બેઠા ગોદડા કરે.
હા હજી તમે જોવો, તમે હમણાં દોરો કેમ પોરો એ તમે હાલો. જોવો. મિત્રો તમને દેખાડું કે દાદીમાં દોરો પરો દોરો પરો દોરો પોરવી નાખે છે, તમે જુઓ. પરોવું હા પોરવો પોરવો અંદર નિરાતે ધીમે ધીમે પોરવો. અમદાવાદ તેડવા આવ્યા પણ ન જીવું. હમણાં ઈ તો આ નોખી પાણી પડી જાય ને તો પાછી આવે નહીં. ફરી વાર ઓલું કરો. હા બસ હમણાં આવશે, હમણાં આવી જાય. આ નોખી પાણી કટમાં હું પડી જાય cover ને કરી તો પાછી આવે નહીં. ઈ તો હું કટિંગ માં કરી નાખું. હા આવી ગયો. જો અરે વાહ, 120 વર્ષના દાદીમાં જુઓ તમે 100 દોરો હાથ પોરવી લઈ. આ હાંજા કરવા કોદી હજી ગોદડા કરે છે, હાંજા કરે. એમ હાંજા કરો બેઠી બેઠે. વાહ. આ ગોદરા નો એટલે જો 10 શેરડી કોયા હજી પીલા કાંઈ જો. આપણી આગળ શેરડી નથી. હા હા આપણી આગળ શેરડી નથી, નકર શેરડી એને બહુ વાલી. શેરડી છોલે ને ખાઈ લે હાથે. છોડે આ ગમે એવા ગઠોડા હોય એને ફોલી નહીં દેવાની. વાહ એ અમુકલા છોકરાને બેહાડીને ખવડાવે. હજી હે 120 વર્ષના દાદીમાં છે, પણ એ છોકરાને ખવડાવે કે અહીંયા આવો તમને ખવડાવું શેરડી. હજી સારું, એની તંદુરસ્તી સારી કહેવાય એમ. પછી લાડવા આપો કે ગમે એ વસ્તુ આપો, બધું ખાઈ લે. ખાટું હા શેરડી એને ફેરવીટ પહેલેથી. બરાબર ભાવે. હા હા શેરડી અમે આવીએ ને ભાવનગર તો એમ કે શેરડી લેતા આવજો. એટલે દાદી મને હજી મજબૂત છે. હા હા અમારો છોકરો છે ને એને શેરડી ફોલી ફોલી બહુ ખવડાવી, નાનો હતો ને તારે. હે પરસ. હા. વાહ મારા આની માનતા હતી ને હું મને ચીડી થલાય માથે ક્યાં ડુંગરે આવડા ચીવરીમાં હે આની માનતા હતી. હા હું નાનો પરણી ગયો ના પરણી ને એ પીછે મારે ફોટો પાડવા માને કહું ત્યાં સુધી મારે ડુંગરો નહીં ચડવો. એને 12 વર્ષ માનતા રાખ્યા એની મેં. ભાવનગર લઈ આવ્યા. હા સ્પેશિયલ તમારું ઇન્ટરવ્યુ લેવા માટે આવ્યા છે. આ તમારું ઇન્ટરવ્યુ લઈએ કે નહીં એ ફોનમાં આવશે, માણસો જોશે, દુનિયા જોશે તમારું જીવન કેવું તમારું જીવવું છે, તમે જિંદગી કેવી આરામથી જીવી ને તમારી આખી જિંદગીમાં તમને કેવી મજા આવી, આનંદ આવ્યો. કાટલો નાખી દે, ના બહુ પાણી. સેવા કરી ને. બહુ સેવા કરે. આટલી કોઈ ન સેવા કરે મારી. એના પાણા પૈસે જે મને પેલો જે પેલા સેવા કરે ને, સેવા એના બધાને ફળ મળે જ તે તમે ઘટામાં. બધાને આશીર્વાદ દેજો હો પાછા મનથી. હું આશીર્વાદ દઉં. કોઈ દી પીકે દીકા નહીં રે મારતો. કેમ કે તમારા આશીર્વાદ તમે હારા પૂન કર્યા હોય ને તારા તમે એટલે પહોંચ્યા હોય. તમારા કર્મ હારા હોય તો જ એટલે પોગો ને તમે. 3 મહિના તો જાત્રા નહીં કરી. તો હે હે જાત્રા ગયા હતા. જાત્રા એકે બાકી જ નહીં. કઈ બાકી મૂકે 4 ધામ ની 3 કોઈ 3 છોકરો મહિના જાત્રામાં જેવા તે મારા બાપા ને 20 જમણ ગયા. જાત્રા એકે બાકી જ નહીં. ઈ હારું આ 10 ઘર કિલા ના આયા ને ત્રણ બેનો ના પૈસા ને ને 9 પાર. એ કે પૈસા થાય ના છોકરા એના છોકરા એક ભાઈ ગયા. અત્યારે માતાજીનું મંદિર કર્યું. અમારે ઘરે કાટવાળાનો ધંધો કરતી હું. તમારથી મોટા. નળિયા વેચી, કાટવાળો વેચી, દળથી બધું કરતી. પણ આ મારા આ મોત ન આડો આવી. સૌથી મોટા તરફ ઓગળભાઈ. શું કરું કહો. હે દાદીમાં તમને હવે તમારા દાદાના ને એવાના જૂના પેઢીના કોઈના નામ આવડે તમને? તમારા માનો કે તમારા દાદા તો હશે જ ને, અમારા દાદીમાં આવે તમારા દાદાના એના દાદાના કેટલી પેઢીના તમને નામ આવડે જૂના? 7 પેઢીના નામ જણાવો તો સૌથી પહેલા તમારા દાદાનું નામ શું હતું? તમારા દાદા નથી દાદા. પછી એના છોકરા એટલે તમારા પપ્પાનું નામ? એક નામ હરિભાઈ, હા હા પાંથાભાઈ, ધનોભાઈ, ઠીધરભાઈ, બાલાભાઈ અને સગનભાઈ, સોયભાઈ. એ બધા તમારા કાકાના દીકરા 3. એના બાપા નાનેથી મરી જાય ને તો અમે ભેગા મોટા થયા. પછી એ 100 વીઘા જમીન રાખીને નાવ ઓલો કરતી, આ બાવળિયા કાઢતી. આ નાના હતા 3 પાણી વાળા કોહા કહેતી. તમારું મૂળ ગામ કયું હતું તમારા પપ્પાના ઘર? મારા પપ્પા દીવાદાંડી. દીવાદાંડી. ને તમને ક્યાં આપ્યા હતા? તમને ગઢુલા પરણાવ્યા હતા? હા ગઢુલા બાપણીઓમાં. જાન કેમ આવી હતી તમારી પેલા એ સમયમાં? ગાડીઓ વાડીઓ હતી કે હેમાં આવી હતી? હે ગાડા લઈને આવ્યા હતા કે હેમાં જાન હેમાં આવી તમારી? દાદા એવા બોરડી વાટવા. હે તમારા કાકા કે મારા યાને છોડી દેવી કે ઓલામાં રોમાં કામ કરે છે કે. હા તે તેલ લઈને ગયા. તો તેલ કાઢ કે તેલ. હા ઈ વાડીમાં તેલ વાવતા. તમને એ રીતના આપ્યા? પેલાનો જૂનો જમાનો તમને કઈ સાંભળે? તમારી બેનપણીઓ કોઈક હોય, તમે કઈક રમવા જતા હોય,
જૂના ખેલ રમતા હોય ત્યારે આવડા નાના નાના હતા ત્યારે તમે તમને શું સાંભળે કઈ તમારા જૂના ભાઈબંધો કોઈ સાંભળે? લુગડા ન મળતા આનો કોયલો કરી હા અને આમાં મઠ કે મગ હોય ને હા એ આમ આમ કરી પછી એમાં લઈને ખાઈ હે આમાં બાંધી રાખતા વાહ નાનપણમાં હા પેલા શું ભાગ હતો અમારા જમાનામાં તો અત્યારે કેડબરી ને એવું બધું આવી ગયું પણ તમે જયારે નાના હતા ત્યારે દુકાને શું ભાગ લેવા જતા? ભાગ ખાતા નહીં નહીં ભાગ જ નહોતો. મઠ કે મગ પલાળી જે ઘેરે હોય ઈ પલાળીને ખાઈ લેતા ખાય કઠોળ ને બધી એવું ખાવા બધું. બરાબર દુકાનું નહોતું. હા ઈ સમયમાં ક્યાં 10 વર્ષ દુકાન ને રાખી ગઢોલામાં હા એ તો પૈસા ને તમારા જમાનામાં નવી નાના હોય તો કઈ દુકાન ન હોય. તો ને નહીં ખબર 10 વર્ષ દુકાન રાખી મેં હે પછી એમાં દાળિયા ને એવું રાખી ગોળ રાખતા બરાબર ગોળના ડબ્બા લઈ જાય માણસ પેલા લુગડા ન મળતા ને પેલાના જમાના 12 મહિને એક ખાડલો મળે એ તળા લેવા જાય ચાલતા હજી તંદુરસ્તી એવી ને એવી છે. તો દાદીમાં 120 વર્ષના છે પણ હજી તંદુરસ્તી એવી ને એવી છે ને હજી છોકરાને ભણાવવાનું છે. પેલા તમે દરણું ને એવું હાથે દળતા? ઘંટી ને એવું બધું હાથે દળતા? હાથે દળી દળી ખાતા સાહેબ 2-3 દામ તાણી ને ઢોળ નાખી માખણ લઈ લઈએ માખણ લઈ લો ને છાશ જવા દે. હા ડબ્બો ભરી દઈએ અત્યારે તમે છાશ એ તે બધા વેચાતી લાવે ને પેલા ઢોળી નાખતા. 20 રૂપિયા દાંત આપે ને જે- ના ઓલા હતા રોદડા હા. તે વટવા ન દેતા સિકેરિયા ચોકમાં હમ. પછી ગાડી દોડીએ બરાબર. ગાડી દોડીને એમાં ડબ્બો મૂકીને પછી દઈ મૂળ આખી જિંદગી તમે આનંદ કર્યો હા હે ને? એ સમયમાં કઈ સુવિધા નહોતી પણ શાંતિ હતી એમ થયું ને તો હા ના, પણ જીવન આ પેલાનું જમાનામાં એવું હતું કે ભાઈ સુવિધા નહોતી પણ શાંતિ હતી. અત્યારે બધી સુવિધા છે પણ માણસને શાંતિ નથી ને ભાગદોડ વળી જિંદગી થઈ ગઈ છે હે ને? આ તો છોકરા જ બહુ આવી ગયું આ દીજે દે ત્યાં બધાને પરણાઈ દીધા તમે. બધાને પણ લાગી દીધા વાહ. હવે તમારી કઈ ઈચ્છા છે નહીં છેલ્લી? કાંઈ બાકી નહીં મારે બધું પૂરું? બધા પણ આમતા માણા બધા છે એ આરામ કરે બધાને કોઈ પૈસા દોઈકા નહીં પણ આ મારે આ ખાટલો પકડ્યો ઈ મારે છે ના ના એ તો તમારે ઉંમર એવી થઈ ગઈ ને દાદીમાં એટલે એવું થોડું ઘણું રે. શું કરું કો હાજી. વી આવ્યો ને વિવાહ? હા હા સ્પેશિયલ તમારી હાટુ આવ્યા. તમારે આટલું આવ્યા વિડીયો બનાવવા હા છે ને ટીવી માં આવશે. ઠીક બધા છે એમ હા ટીવી માં આવશે. હારું. બધા જોહે. તમારો વિડીયો ઉતારવા તો આવ્યા છે સ્પેશિયલ અત્યારે. આ બે ને મેં બોલાવ્યા છે. હું આવ્યો તો વિવાહમાં, આ બે ને ભાવનગર થી બોલાવ્યા. મેં કીધું મારા ગઢામાં એક વિડીયો બનાવવાનો છે એ યાદી રહે એમ. તો મિત્રો આ છે ઝાંઝમેર ગામે વાડી વિસ્તારમાં રહેતા મારા એક મિત્રના દાદીમાં છે. 120 વર્ષના ઉંમરના છે પણ ખૂબ સુંદર એવું જીવન જીવીને ગયા છે. હજી પણ નાનું મોટું કામ જાતે કરી લે છે અને પણ અત્યારે જરાક બીમાર થઈ ગયા છે એટલે ખાટલામાં એમ રહી છે પણ ખૂબ સરસ એવું જીવન જીવીને ગયા છે. જો તમારા કોન્ટેક્ટમાં તમારા પરિવારમાં પણ કોઈ આવું વડીલ જે મોટી ઉંમરનું હોય તો અમને કમેન્ટ કરીને જણાવજો. અને તમારે પણ આવો વિડીયો બનાવો હોય તો અમને કમેન્ટમાં કહેજો. તમે આવશો અને તમારા દાદીમાં જે દાદા હોય કોઈ પણ વડીલ હોય તમારા મોટી ઉંમરના એનો પણ વિડીયો બનાવશું. જી અને દાદીમાનો પરિવાર પણ દાદીમાને ખૂબ સારી રીતે સાચવે છે અને દાદીમાને જોઈને બહુ ખુશ છે કે આવા વડીલ એના પરિવારમાં હજી હાલમાં મોજૂદ છે. આવું બહુ ઘેર બનતું હોય છે કે આવા વડીલો હોય છે. અત્યારે તો નાની નાની ઉંમરમાં માણસો મૃત્યુ પામે છે પણ 120 વર્ષના દાદીમાં જીવે છે. અત્યારે ખૂબ સારી એવી સેવા હોય ત્યારે જ આ વસ્તુ બને, ત્યાં સુધી ન બને કેમ કે આટલો પ્રેમ કરવાવાળા અને સાચવવાળા માણસો હોય તો જ તે બધું બને. તો ચાલો મળશું બીજા વિડીયોમાં, ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો અને કોઈ વાંધો નહીં. તો મળશું બીજા વિડીયોમાં, ત્યાં સુધી જય માતાજી, જય શ્રી રામ, આવજો.